થિયોસોફિકલ સોસાયટી નડિયાદ અને કાઉન્સિલ જે આપણી ફેડરેશનની ઘટક સંસ્થા છે એના સંયુક્ત ઉપક્રમે આયોજિત સ્વતંત્ર ધ્વજવંદન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. પણ એક નાની સરખી વાત કહી દઉં કે જીવનમાં ઉતારવા જેવી છે. તાત્યા ટોપેનું નામ તો સૌએ સાંભળ્યું હશે. તાત્યા ટોપે ખૂબ જ એમ કે દેશની આઝાદી માટે આગળતા એક વખત એમની ધરપકડનું વોરંટ નીકળ્યું. અંગ્રેજોએ એમની ધરપકડનું વોરંટ કાઢ્યું, પણ તાત્યા ટોપે હાથમાં આવતા નહોતા. એટલે એમણે શું કર્યું કે એમના જે અંગત માણસો હતા ને એને ફોડી નાખ્યા અને તાત્યા ટોપે પકડાઈ ગયા. એમની પર કેસ ચાલ્યો ને એમને ફાંસીની સજા થઈ. શાની સજા થઈ? ફાંસીની. ત્યારે દરેક ફાંસી જેને આપવામાં આવે એને પૂછવામાં આવે છે કે તમારી કોઈ અંતિમ ઈચ્છા ખરી? એ જ રીતે અંગ્રેજોએ તાત્યા ટોપેને પૂછ્યું કે તમારા જીવનની કોઈ અંતિમ ઈચ્છા છે? ત્યારે તાત્યા ટોપેએ શું કહ્યું હશે? તાત્યા ટોપે એવું કહ્યું કે મારી અંતિમ ઈચ્છા છે પણ તમે પૂરી કરી શકવાની તમારામાં તાકાત નથી. તો કે ના, કહો તો ખરો તમારી ઈચ્છા શું છે અંતિમ? તો કે મારી અંતિમ ઈચ્છા એ છે કે તમે આ દેશની છોડીને અમને આઝાદી આપીને તમે અહીંયાથી ચાલ્યા જાઓ. આ અંતિમ ઈચ્છા તાત્યા ટોપેની હતી. અને જ્યારે એમને ફાંસીનો સમય શરૂ થયો એટલે પેલો જલ્લાદ જે પહેલા માથામાં એના મોઢા પર છે ને કપડું નાખે અને ત્યારબાદ એના ગળામાં ફાંસીનો ફંદો નાખે. એટલે જેવો એમની નજીક જાય છે તાત્યા ટોપેની, તાત્યા ટોપે કે દૂર રહેજે, ઊભો રહે છે, લાય તારે જે મારા ગળામાં નાખવાનું છે ને હું જાતે જ નાખી દઉં. ને તાત્યા ટોપે પોતે જાતે પોતાના ગળામાં ફાંસીનો ફંદો નાખ્યો હતો. આ આપણા આઝાદીના લડવાઈઓની જે હતી, જે તમન્ના દેશ માટે ફના થવાની, આજે એક સમય આવી ગયો છે. આપણે એક સંકલ્પ કરીએ કે આ દેશને જરૂર છે સ્વદેશી સમાન વાપરો. જ્યારે આપણે આઝાદી લડતા હતા, આઝાદીની લડાઈ, ત્યારે આપણને કહેવામાં આવ્યું હતું કે સ્વદેશી સમાન વાપરો અને આપણે સારી પરદેશી સામાનની હોળી કરતા હતા. આજે ફરી એક વાત ભારત માતાએ આપણને આહ્વાન કર્યું છે કે સ્વદેશી માલને અપનાવો અને તમે જીવનમાં આઝાદીને આપણે ટકાવો. ફેડરેશન એક દેશભક્તિ કી સ્પર્ધા યોજી હતી. એમાં પહેલો નંબર પારુલબેન પટેલનો આવેલો છે. તો જોઈએ ખરેખર એમનો નંબર પહેલો સાચો છે કે કેમ અહીંયા આવીને એમની રજૂઆત કરે જાહેરમાં, કારણ કે વિડીયોમાં તો કઈ બી થઈ શકે છે. तुम्हारे हवाले बन साथियों, सांस थमती गई, नब्ज जमती गई, फिर भी बढ़ते कदम को न रुकने दिया. कट गए सर हमारे तो कुछ गम नहीं, सर हिमालय का हमने न झुकने दिया. मरते मरते रहा बात बन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. कर चले हम फिदा जानो तन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों, अब तुम्हारे हवाले वतन साथियों. जोरदार तालियों. ભાઈઓમાં પહેલો નંબર સંજયભાઈ સોલંકી हाजिर છે. संजय सोलंकी पहला नंबर. हम भी किसी से कम नहीं दोस्त, बता दो तुम भी हमने भी. सर्वे ने इंडिपेंडेंट डे की शुभकामनाओं खूब कभी होठों पे सच्चाई रहती है, जहाँ दिल में सफाई रहती है. हम उस देश के वासी हैं, हम उस देश के वासी हैं, जिस देश में गंगा बहती है. मेहमान जो हमारा होता है वो जान से प्यारा होता है. આજના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે વિવિધ સંસ્થાઓ, એમાં આપણે ભૂલી શકતા નથી કે 25 વર્ષ આપણી સંસ્થાએ વિતાવ્યા અને બધા કાર્યક્રમો કર્યા.
આપણા દેશના સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સિટીઝન ક્લબ પશ્ચિમ વિભાગના સંસ્થા દ્વારા યોજેલ ધ્વજવંદન વિધિના આપ સૌનું સ્વાગત કરે છે અને આ 79 એટલે 79 વર્ષમાં આપણે પ્રવેશી રહ્યા ગૌરવની વાત છે. આપણે બધા તાળીઓથી વધાવીએ. આઝાદી મળી અહીંયા આજના મહેમાન પદે અને ધ્વજવંદન વિધિ કરવા માટે ફેડરેશનના પ્રમુખ શ્રી સત્યનારાયણ રામસિંહ શાહ સાહેબ દ્વારા એમના હાથે ધ્વજવંદન વિધિ થશે. અન્ય જાહેરાતો અહીંયા જાહેરાત સંસ્થાના પ્રમુખ શ્રી પરદેશ જઈને આવ્યા અનુભવ અને એટલો બધો નિચોડ અહીંયા આપશે અને અહીંના કાર્યક્રમો માટે જણાવશે. ત્યારબાદ આપણે બધા યાદથી કરીશું. ગૌરવ છે, માતાઓ બહેનો નાના નાના ઝલકાઓ બધા વધાર્યા છો અને અહીંયા શ્રાવણ મહિનો છે એની અંદર આપણે વંદે માતરમ ગીત પહેલાં ગાઈશું, ધ્વજ લહેરાવવામાં આવશે, ત્યારબાદ ધ્વજવંદન કરીશું, ત્યારબાદ વિવિધ સંસ્થાઓના મહેમાનો દ્વારા અહીં શુભેચ્છાઓ આપશું. ત્યારબાદ બીજા કાર્યક્રમ માટે સંસ્થાના પ્રમુખ દ્વારા જાહેરાત કરવામાં આવશે અને ત્યારબાદ આપણે આઝાદીના એટલે આપણે રાષ્ટ્રગીત ગાઈશું, ત્યારબાદ કોમી નારા બુલંદ અવાજે બોલાવીશું અને ત્યારબાદ અહીંનો જાહેરાત માટે સંસ્થાના મંત્રી શ્રી બધું જાહેરાત કરશે. બ્રેક સાવધાન. एक साथ वंदे मातरम गीत डांस से शुरू. वंदे मातरम वंदे मातरम सुजलां भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम. एक साथ सलामी आम दो. जैसे थे. एक साथ ध्वज गीत काल से शुरू. विजयी विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा, सदा साथी बरसाने वाला, प्रेम सुधा बरसाने वाला. तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा. फेडरेशन ऑफ सीनियर सिटीजन क्लब खेड़ा जिल्लो नडियादना माननीय प्रमुख सत्यनारायण शाह, महामंत्री भरतभाई शाह, मुकेशभाई, काउंसिलना मंत्री रसिकभाई, थियोसॉफिकल सोसायटी तथा मंत्री काउंसिल मनुभाई राठौड़ तथा अन्य सदस्यों, पश्चिमना मंत्री सुभाषभाई, प्रतीकभाई श्रीमाळ, थियोसॉफिकल एसोसिएट तथा आप सौ सीनियर क्लब पश्चिमना काउंसिलना फेडरेशन थियोसॉफिकलना सभ्यश्रीओ, कारोबारी सभ्य पदाधिकारी અને અત્રે પધારેલ સર્વે ભક્તજન તથા નાગરિક બહેનો અને ભાઈઓ તથા વડીલ મિત્રો, આજે 79
માં સ્વાતંત્ર્ય દિનની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. સ્વાતંત્ર દેશ થતાં પહેલાં અંગ્રેજોએ કેટલા અત્યાચારો કરેલા. 1947ની 15મી ઓગસ્ટે, 1973ની 14મી ઓગસ્ટે કેટલા હત્યાકાંડ થયેલા, કેટલા આપણા નાગરિકોને મોતને ઘાટ ઉતારેલા અને ઘણા હુમલાઓ થયેલા. બધું કરીને છેવટે 15મીએ આપણો દેશ સ્વતંત્ર થયો. એની અખંડિતતા માટે માનનીય સરદાર વલ્લભભાઈ પટેલ, રવીન્દ્રનાથ ટાગોર, શાસ્ત્રીજી, આ બધા જે નેતાઓએ દેશના રજવાડાને એક કર્યા અને દેશને અખંડ બનાવ્યો. આજે પણ અમુક પાર્ટ એના છૂટા પડતા જાય છે, પણ વિશ્વ હિન્દુ પરિષદ અને અમુક સંસ્થાઓ પ્રયત્ન કરી રહેલ છે કે ભાઈ આપણો દેશ અખંડ જ રહે, છૂટા પડેલા પ્રદેશો પણ પાછા આવે અને આવશે એવી આશા વ્યક્ત કરેલ છે. અને આપણો દેશ અખંડ રહે એના માટે આપણે ઉજવણી કરીએ છીએ. આપણો રાષ્ટ્રધ્વજ એ કાયમ લહેરાતો રહે અને એની શાન અકબંધ રહે એના માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. અને એની યાદમાં અને સ્મૃતિ તાજી કરવામાં આપણે ધ્વજ અંદર પૂછી રહ્યા છીએ. અત્રે વધુ નથી હતા. આપ સૌ મોટી સંખ્યામાં હાજર રહ્યા એ બદલ આપનું ખૂબ ખૂબ પૂર્ણતાભેર સ્વાગત કરું છું, મીઠો આવકાર આપું છું અને ખૂબ ખૂબ ધન્યવાદ તથા અભિનંદન. દરેક જ્ઞાતિ, કુમ, જો મુસ્લિમ ભાઈઓ આવ્યા છે, પટેલ, વળી હાજર છે, એ જ દેશની અખંડતા અને એકતા બતાવી રહી છે. અને આજે આપ સૌએ સારું એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે એ બદલ પણ ધન્યવાદ અને અભિનંદન. આપણા મિલિટરીવાળા આગળ આવે છે. આપણા મિલિટરીમાં સેવા આપેલા પણ સૈનિક મિત્રો દર ધ્વજવંદનનો કાર્યક્રમ બધા હાજર રહે છે અને આપણી પશ્ચિમ ક્લબના એ સભ્યશ્રીઓ પણ છે. હમણાં પશ્ચિમ ક્લબને 25 વર્ષ પૂર્ણ થતાં 2025 પ્રોજેક્ટ કરવામાં આવે. ધન્યવાદ ગોપીભાઈ. અને આ સભ્યોના જ પૈસા છે, બધા વ્યક્તિગત તો દાન કરતા હોય એ કરે જ છે, પણ દરેકને એનો લાભ મળે એટલે મેં સેવાભાવી સંસ્થાઓને આ પ્રમાણેનું દાન જાહેર કરેલ અને એ ધીરે ધીરે અમુક આપ્યું છે, અમુક બાકી છે, પૂર્ણ કરી. એમાં પણ આપણો જે સાથ સરકાર મળે છે એ બદલ ખૂબ આભાર માનું છું. સાથે સાથે સત્યનારાયણભાઈ શાહ, મહામંત્રી ભરતભાઈ પંડ્યા, અશોકભાઈ પૂર્ણ દર વખતે આપણને ધ્વજવંદન કરાવે છે, એમને પણ ખૂબ જ પ્રેમથી આવકારું છે. પ્રાસંગિક ઉદ્બોધન કરવા માટે હેલો, સૌને જય મહારાજ. આજે આપણે ખૂબ જ સારા પ્રસંગે અહીં ભેગા થયા છીએ અને જે આપણે પ્રસંગ ઉજવી રહ્યા છીએ, ખરેખર 15મી ઓગસ્ટનો આપણે ગર્વ લેવા જેવી વસ્તુ છે. આપણે આઝાદ થયા છીએ, ખરેખર મનથી આઝાદ થવાની જરૂર છે. આપણે એક આહવાન મૂકી છે સ્વદેશી ચીજો જ વાપરવાનો આગ્રહ. આપણને અંગ્રેજોએ જે અત્યાચાર કર્યો છે એનો બદલો એમને મારીને આપણે કે એની સામે લડી ઝઘડીને નથી કરી શકવાના, પરંતુ એમને જો હટાવવા હોય, મારવા હોય કે નીચા પાડવા હોય તો એક જ ઉપાય છે તેમને પરદેશી ચીજોનો બહિષ્કાર. ખરેખર આજે ખૂબ જ સુંદર તક આપણને મળી છે અને એનો આપણે ઉપયોગ કરીશું એવું સૌની પાસે આશા રાખું છું. જય મહારાજ. કાઉન્સિલરના પ્રમુખ શ્રી ભરતભાઈ પંડ્યા સાહેબ. જય મહાદેવ. રામેશ્વરના પટાંગણમાં છે ત્યારે ખુશી બોલો જય મહાદેવ. આજ શક્તિ આપણને આઝાદી માટે કામ લાગી. આપણા નામી અનામી ઘણા શહીદો આઝાદી નિમિત્તે શહાદત વરી છે અને એ શહાદતના માનમાં આપણે આ તિરંગો લહેરાય છે. આજે આપણે રામેશ્વર મહાદેવમાં આટલી શાંતિથી અને ભારત દેશની અંદર ઘણા બધા જગાએ જે ધ્વજવંદન થઈ રહ્યું છે, એટલી શાંતિપૂર્વક થઈ રહ્યું છે, કોના કારણે? તો એ સૈનિકો જે 24 કલાક ખડે પગે પોતાની જાન આપવા માટે તૈયાર હોય અને આપણું રક્ષણ કરી રહ્યા છે, એમના કારણે આટલી શાંતિથી આપણે કરી શકીએ. આપણા ગુજરાતના બંને સપૂતો શ્રી નરેન્દ્રભાઈ મોદી, અમિતભાઈ શાહ અને એમના પદાધિકારીઓ સૌ ખૂબ ખૂબ આપણા દેશ માટે અને આપણા માટે રસ લઈ અને જીવનની રક્ષણ કરી રહ્યા છે. તો આજના દિવસે સૌને 79માં સ્વાતંત્ર્ય દિન નિમિત્તે શુભકામનાઓ તથા ખૂબ ખૂબ અભિનંદન. આ નિમિત્તે ખાલી 2 જ લીટી હું બોલવા માંગુ છું, તો શાંતિથી સાંભળવા વિનંતી.
बहुत प्यार करते हैं तिरंगे को हम, बहुत प्यार करते हैं तिरंगे को हम। कसम चाहे ले वो, कसम चाहे ले वो वतन की कसम, बहुत प्यार करते हैं तिरंगे को हम। ऊंचे गगन में जब लहराए वीर शहीदों की यादें दिलाए, तिरंगे के खातिर, तिरंगे के खातिर ये ओढ़े कफन, बहुत प्यार करते हैं तिरंगे को हम। जाने तिरंगा शान ए तिरंगा, जान ए तिरंगा शान ए तिरंगा, अपने वतन की पहचान ए तिरंगा, झुकने न देंगे, झुकने न देंगे जब तक के दम, बहुत प्यार करते हैं तिरंगे को हम, बहुत प्यार करते हैं तिरंगे को हम। वंदे मातरम। भारत माता की ભાઈ શ્રીમાળી સાહેબને વિનંતી, પ્રાસંગિક બિંદુ દ્વારા પધારો. પ્રતિકભાઈ શ્રીમાળી. જય મહારાજ. આજના સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ભાષણ કરવાનું તો ના હોય, પણ એક એવી સંસ્થામાં કામ કરીએ છીએ થિયોસોફિકલ સોસાયટી, જેણે આ ચળવળમાં સૌથી પહેલું યોગદાન આપ્યું હતું અને અંગ્રેજ ભાઈ હોવા છતાંય દેશની આઝાદી માટે જે સંસ્થાએ કામ કર્યું છે એ સંસ્થાનું પ્રતિનિધિત્વ અહીંયા નડિયાદ તરફથી કરીએ છીએ અને ઘણા બધા સભ્યો છે. બસ આ પ્રસંગે એટલું જ કહેવાનું, એક બાગ હૈ વો દુનિયા, वो ईश्वर माली है, हर फूल है हर इंसान वो मजहब डाली है. એટલે આપણે બધા જ આ દેશના ફૂલો છીએ અને હવે ને આવી સ્વતંત્રતામાં આગળ વધીએ અને વિશ્વમાં આપણો પરચમ લહેરાય એવી શુભેચ્છા. કાઉન્સિલ મંત્રી રજુભાઈ, આપના વરદ હસ્તે અગ્નાએંસીમાં સ્વતંત્ર દિવસ પર આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન. અને જેવી રીતે પ્રમુખ સાહેબ કહ્યું, પ્રધાનમંત્રી મોદી સાહેબે કહ્યું રીતે સ્વદેશી અપનાવો, વોકલ ફોર લોકલ, અને સ્વદેશી અપનાવી અને વિદેશી વસ્તુનો ત્યાગ કરીએ. આપણે ભલે આપણે જે છે રાખી મૂકો, પણ એટલીસ્ટ નવું તો ના લઈએ આપણે, એવી આપણે સાથ સહકાર આપીએ અને દેશને અખંડ અને અભિર બનાવીએ, એવી શુભકામના. જય હિન્દ. જય મહારાજ. આપના આજના શુભ પ્રસંગે આપણે સૌ 89મો સ્વાતંત્ર્ય દિન ઉજવી રહ્યા છે, ત્યારે ભારતની આઝાદી એ આપણા સૈનિકો અને આપણા રાષ્ટ્રીય નેતાઓ દ્વારા આપણને પ્રાપ્ત થઈ અને ખરેખર તો આપણું અખંડિત ભારત અને આ સાર્વભૌમત્વની જે પ્રશંસા અને એકતા અને અખંડિતતા જળવાઈ રહે તેવી શુભકામનાઓ સાથે આજના આ શુભ પ્રસંગે સૌને અભિનંદન સાથે જય વંદન. ઇકબાલભાઈ મહેમદ સાહેબ, ઇકબાલ મહેમદ સાહેબ, આપના વરદ. સૌપ્રથમ તો સૌ સ્વજનોને સ્વતંત્ર પર્વના ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણે વિશ્વ મહાસત્તા બનવા તરફ જઈ રહ્યા છીએ. આપણે આ તરફ જઈ રહ્યા છીએ ત્યારે ઘણા બધા પડકારો, ઘણા બધા આપણા હરીફો આપણે આ વસ્તુ ન બનીએ એના માટેના પ્રયત્નશીલ છે. આપણે હું આશા રાખું કે આપણે સૌ દેશની એકતા સાથે આ દિશામાં આગળ વધીએ અને સંકલ્પ કરીએ કે કોઈ પણ આપણા વિરોધીઓનો આપણે એનો શિકાર ન બનીએ, એના પ્રોપરગેન્ડાનો શિકાર ન બનીએ. જો વિકાસ કરવો છે તો એકતા અને અખંડિતતા ખૂબ જ જરૂરી છે. એટલા માટે હું તો એમ જ કહીશ, ભારત सूफी संतों का देश है, भारत सूफी संतों का देश है. मैं आप हम सब मिलकर रहे, यही आज का हमारा संदेश है. પટેલ. જય મહારાજ. સ્વતંત્ર દિવસની બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ. આપણો દેશ આઝાદ થઈ 70 વર્ષ ચાલુ થયું છે, એટલે બધા ભાઈઓ બહેનોને
ધ્વજવંદનની અને આપણો જે તિરંગો આજે જે સન્માનથી આપણે એને લેવડાવ્યું એ બધા આપણે સન્માન આપ્યું તે બધા ભાઈ બહેનોને હું દિલથી આભાર માનું છું અને આટલી સંખ્યામાં બધા ઉપસ્થિત રહ્યા એ બધાનો ખૂબ ખૂબ આભાર. જય મહારાજ. અગ્નાયતમાં સ્વાતંત્ર્ય દિને સૌ હાજર રહ્યા, સૌને અભિનંદન. અને આપણો દેશ આઝાદ થયો આજે 60-70 વર્ષ પછી આપણી પ્રગતિ ખૂબ દેખાઈ રહી છે અને આપણા નરેન્દ્ર મોદી આખા વિશ્વમાં ગ્લોબલ પ્રેસિડેન્ટ બની ચૂક્યા છે. અને આપણે હું મારું એટલું જ કહેવું કે આટલા સમય માટે નહીં, જ્યારે આપણા દેશને જરૂર પડે ત્યારે આપણે દેશ માટે તૈયાર રહીએ. એવું ખાલી અત્યારે ધ્વજવંદન કરી અને છૂટા પડીએ એ મહત્વનું નથી. બીજું કે આપણે આ ધ્વજ લીધા છે એ ધ્વજનું માન જાળવજો. અહીંથી ગયા પછી એનો દુરુપયોગ ના થાય એ સાચવજો બસ. અને બીજું અરવિંદભાઈ કહ્યું કે આપણે સ્વદેશી ચીજો અપનાવીએ તો આપણે ગાંધીના માર્ગે ચાલીએ છીએ કે આપણે અસહકાર આપીએ. સ્વદેશી ચીજો અપનાવવાથી આપણે અંગ્રેજોને અસહકાર આપી રહ્યા છીએ. તો બસ મારું એટલું જ કહેવું છે. અને બીજું, ભારત માતા કી જય. ભારત માતા કી આજના સ્વતંત્રતા દિવસ નિમિત્તે સૌ પહેલાં તો આપ સૌ મિત્રોને અને બહેનોને શુભકામના પાઠવું. આજે 79મો વર્ષ આપણે આઝાદ થયા થઈ ગયું, પણ ખરે કહીએ તો હજુ આપણે આઝાદ થયા નથી, કેમ કે આપણે હજુ બીજા ઉપર નિર્ભર છે. આજે એક પરિવાર હોય એમાં પણ એક આપણે વિચારવા જેવું છે કે કોઈ પ્રસંગ લઈને બેઠા હોય તો સૌનો સહકાર જોઈએ, અને આજે એ સહકાર ના હોય તો એ પ્રસંગ સારી રીતે ઉજવાય નહીં. તો આ દેશમાં આજે આપણો કોઈ બિઝનેસ હોય ને આજે કોઈ દેશ એમ કે ભાઈ તમે ફલાણા દેશ જોડે ધંધો કરશો તો હું ટેરિફ લાદીશ. આ ટેરિફનો વિષય ઘણા વખતથી ચર્ચામાં આવ્યું છે, પણ એ ટેરિફ એટલે શું સમજે છે? આપણે ભારત દેશને એવો સંગઠિત થવાની જરૂર છે કે એના માટે વિદેશને સમજવું પડે કે ભાઈ ટ્રમ્પને નમસ્તે ભારત કરી શકે છે તો ગેટ આઉટ ભારત ટ્રમ્પ એવું બી પણ કહી શકે છે. એવું આપણે એક શીખવાની જરૂર છે. પણ આ બધું ક્યારે શક્ય છે? આજે 79 વર્ષ આઝાદ થયા પછી પણ આપણે આજની જ્યુડિશિયલ કાયદાઓમાં આપણે વિચારીએ, બહુ ઊંડા ઉતરીએ તો હજુ અંગ્રેજોના સહકારથી બનેલા કાયદાઓ આપણે અહીં ચાલે છે. પણ આ બધું બદલવા માટે શું જોઈએ? સંગઠન જોઈએ, પૂર્ણકાલીન સરકાર જોઈએ, પૂર્ણ બહુમતવાળી સરકાર જોઈએ. પણ આપણે દરેક વ્યક્તિ, કોઈ એક વ્યક્તિ નહીં, બધાની જવાબદારી જ્યાં સુધી દેશ ના સમજે ત્યાં સુધી એક વ્યક્તિ કશું કરી શકે નહીં. એના માટે સૌ પહેલા તો આપણે આત્મીય રીતે તૈયાર થવું પડશે. આપણે એવો સંગઠિત થવું પડશે કે ભાઈ એક લાકડી હોય તો આપણે એક લાકડીને તોડવા માંગતા હોય તો હાથ પકડીને બે હાથથી નમાઈએ તૂટી જાય, પણ એ 10 લાકડી ભેગી કરીને જો તમે તોડવા જાઓ તો ના તૂટે. એના માટે એ થવાની જરૂર છે. જ્યાં સુધી સંગઠિત નહીં થાવ, જ્યાં સુધી હું મુસ્લિમ, હું ઈસાઈ કે હું ખ્રિસ્ટિયન કે હું હિન્દુ કરતા રહીશું ત્યાં સુધી આ શક્ય નથી. માટે એક દેશ, એક ભારત, એક પ્રજા, હું ભારત છું, ભારત મારો દેશ છે, એવા વિચારો નહીં અપનાવીએ ત્યાં સુધી એ કોઈ શક્યતા નથી. ટ્રમ્પ હોય તો કોઈ પણ વિદેશી શક્તિ હોય. એના માટે આજે તમે જુઓ, આજે રાજકીય વસ્તુ જોવા જતા હોઈએ તો ઇલેક્શનમાં કેટલા ગુંડાઓ ચૂંટાઈને આવતા હોય છે. આજે એ ગુંડાઓ કઈ રીતે ચૂંટાઈ જાય? જેની ઉપર 15 કેસો ચાલે છે, જેને ઉપર ખૂનના 15 કેસો છે, એ ધારાસભ્ય બનીને આવી જાય છે. એ કઈ રીતે આવે? આપણે આપણી
જવાબદારી નહીં નિભાવતા અથવા તો આપણે પૈસેથી કે કોઈ વસ્તુથી આપણે એને વોટ આપીએ ત્યારે આવે છે, એટલે આપણે એની જવાબદારી સમજવાની જરૂર છે કે ભાઈ આ દેશ અખંડ રહે ને ભારતનો કોઈ પણ વિરોધ કરે તો આપણે નહીં ચલાવીએ. પણ આપણે એક કાયદાકીય રીતે એવા નર્વસો બની ગયા છે કે આપણામાં વિરોધ કરવાની તાકાત જ નહીં રહી ને. એ નહીં રહી એનું મૂળ કારણ આ છે કે આપણે સંગઠિત નથી. આ તો પેલાને થયું છે ને મારે શું લેવા દેવું, આ તો પેલાને બન્યું છે ને આપણે શું લેવા દેવું. આવામાં કરવામાં જ આપણે તૂટતા જઈએ છીએ ને આપણે ભોગ બનતા જઈએ છીએ. માટે આપણે સંગઠિત થઈએ ને સંગઠિત રહીએ. ગમે એનું હોય, સાચી વસ્તુ હોય તો અમારા સાથ આપવાનું શીખવું પડશે. ત્યાં સુધી ખોટાનું સાથ આપવું નહીં, પણ સાચાનું સાથ આપવા માટે આપણે તૈયારી દર્શાવવી પડશે. તો આ દેશ સાચી રીતે સ્વતંત્ર થશે. નહીં તો ત્યાં સુધી આવા દેશો દાદાગીરીઓ કરતા જ રહેશે, આવું ચાલતું જ રહેશે. માટે ખૂબ ખૂબ ધન્યવાદ. આજના પ્રસંગે સૌને ખૂબ ખૂબ ધન્યવાદ આપું મિત્રોને, જેમણે આ કાર્યક્રમ ગોઠવીના આ પ્રસંગને સુશોભિત કર્યો. આટલી મોટી સંખ્યામાં સૌ બહેનો ભાઈઓ હાજર રહ્યા. ફેડરેશન વતી આપને ખૂબ ખૂબ ધન્યવાદ. આપણે એક સ્પર્ધા યોજી હતી જેની અંદર વિડીયો મોકલેવાનો હતો. એમાં આપણે લગભગ 45 ભાઈઓ અને બહેનોએ ભાગ લીધેલો. સૌને પહેલાં તો ખૂબ ખૂબ ધન્યવાદ. એમાંથી જે આજે હાજર રહેલા છે એમનું આપણે સન્માન કરી રહ્યા છીએ. અને એનું સૌજન્ય, જે ગિફ્ટ આપવાનું સૌજન્ય મોટા મહાદેવના પ્રમુખ કનુભાઈ ત્રિવેદી છે, એ પણ અત્યારે એમને બહાર જોવાનું હોવા છતાં આપણા માન રાખીને હાજર રહ્યા છે. પણ એમને પણ ખૂબ ખૂબ આભાર. તો સૌથી પહેલાં ભાઈઓ સંજયભાઈ સોલંકી અને યોગેશભાઈ દવે. પશ્ચિમ ક્લબના ઉમેદવાર છે, સભ્ય છે. હવે ભૂદેવ ક્લબના છે યોગેશભાઈ. તમે જથ્થાનું ફરજ બધા બહેનોની સંખ્યા વધારે હતી. જો સાહેબ દરેક પ્રોગ્રામની અંદર બહેનોની સંખ્યા વધારે હોય છે એટલે આમ તો 3 ઇનામો અમારા પણ ભાઈઓ ઓછા હતા, બહેનો વધારે હતી એટલે થોડા પ્લસ માઇનસ કરી અને આપણે લીધું છે. તો પારુલબેન દાદા દાદીનો વિસામાં, કલ્પનાબેન ઈલાબેન લલવાડી, સિનિયર સિટીઝન ઘટક. ઇકબાલભાઈ અને તમને સૌને નવાઈ લાગશે કે હવે બહારની ક્લબો પણ, નડિયાદ સિવાયની ક્લબો પણ ભાગ લેતી થઈ છે અને એ પણ ઇનામના હકદાર થયા છે. એવા અનિતાબેન ગાંધી મૌદા, એ તો કદાચ આવી નહીં શકે, પણ ગીતાબેન આવો. ઓ જસોદાબેન આવો. જસોદાબેન ભારત માતા કી ભાગ્ય વિધાતા પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કળ ગંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे. કેટલા અનુભવો લઈને જજ સાહેબ પ્રમુખ સ્થાન અને પરદેશના અનુભવ લઈને આવ્યા છે. તો આપની અંતિમ આપણી સાથે મિલિટરીના અને બધા અધિકારીઓ આવે છે. તો આપને વિનંતી કે આભાર વિધિ કરીએ. ઠીક છે, તો સમય થઈ ગયો છે. અનુભવો આપણે સિનિયર ક્લબની મિટિંગોમાં કરીશું. પણ આજે આપ સૌ સારી સંખ્યામાં હાજર રહ્યા. ગરમી લાગે છે તેમ છતાં ધીરજ રાખી ઊભા રહ્યા. ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ.
સત્યનારાયણભાઈ શાહ પણ એમનો સમય કાઢીને આવ્યા, મહામંત્રી ભરતભાઈ પંડ્યા, ફિલોસોફિકલના પણ પદાધિકારીઓ અરવિંદભાઈ, મનુભાઈ, શ્રીમાળીભાઈ વગેરે, પશ્ચિમના પણ મારા કારોબારી સભ્યો, પદાધિકારીઓ, આપ સૌ બહેનો, વડીલો તો ખૂબ ખૂબ આભાર માનું છું. ખાસ કરીને મહાદેવ મંદિર ટ્રસ્ટના ગોપીભાઈ તથા અન્ય ટ્રસ્ટીઓનો પણ આપણને સાથ સહકાર આપવા બદલ આ માઇક પણ એમણે આપ્યું, જગ્યા પણ એમણે આપી અને સારી રીતે પ્રોગ્રામ કરીએ છીએ એ બદલ એમનો બધાનો ખૂબ ખૂબ આભાર. મુન્નાભાઈ, અલ્કેશભાઈ ચેનલવાળા પણ નાસ્તો દર વખતે આપણે એમનો પણ આભાર માનીએ છીએ. અશોકભાઈ પુરોહિત દર વખતે આપણને ધ્વજવંદન કરાવે છે અને વ્યવસ્થિત રીતે આપણો પ્રોગ્રામ સફળ થાય છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આભાર. આપ સૌ નામી અનામી જે કોઈ રહી ગયા હોય તો ફરીથી બધાનો આભાર માનું છું. ભારત માતા કી ભારત માતા કી ભારત માતા કી વંદે વંદે વંદે. હવે